આજ તો આપણે દુકાને નીકળો ના અને સેફટીથી ને છોડી પણ મૂક્યો. તો ગુડ મોર્નિંગ બાપલિયા, જય મોગલ, જય માતાજી. ગઢવીના દીકરાના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય, એટલે કે કેમ છો એ પૂછવાનું ન હોય રોજે રોજ, તો મજામાં જ હોય. આપણો વ્લોગ જોતા હોય તો ગઢવીનો દીકરો નાહી ધોઈને સિરાવીને ફટાફટ વરસાદનો વહેલો દુકાને પહોંચી ગયો છે બાપલિયા. આવીને બાપલિયા દીવાબત્તીનું કામ ચાલુ કરી દીધું છે બાપા. માતાજી બધાને સુખી રાખે ને ગઢવીના દીકરાના આશીર્વાદ તમારા બધાની સાથે છે બાપા. તો ચાલો હવે વ્લોગમાં આગળ વધીએ. ટાઈમ તમારો ખોટી નથી કરવો ને આપણે આવી છે ગોપાલનો માલ બાપા. ગઢવીનો દીકરો હવે ગોપાલનો માલ ગોઠવવા જાય છે બાપા. તો માલ ફટાફટ ગોઠવી નાખી. તો ફાઇનલી ગઢવીના દીકરાએ ગોપાલનો માલ બધો રેડી કરી નાખ્યો છે ને ગઢવીનો દીકરો હવે જાય છે જમવા. ત્યાં તો ખટારાવાળાએ આપણી સાઈડ કાપી. એકચ્યુઅલીમાં સમય નથી એટલે સાઈડ કાપી છે. તો ગઢવીનો દીકરો ખંભે રૂમાલ નાખીને કાદમમાં ખપખપ કરતો નીકળી ગયો છે ચા દેવા. કારખાનેથી ઓર્ડર આવ્યો તો ચા દઈ જાઓ. તો ગઢવીનો દીકરો ચા દઈને આવ્યો તો દુકાન પાસે સાપ નીકળ્યો. તો શ્રાવણ મહિનો છે તો શંકર ભગવાન દર્શન કરવા આવ્યો હતો. તો તમે દર્શન કરી લો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને આનું ફૂલ રેસ્ક્યુ આપણે સેફટી સાથે કર્યું હતું, જરાય હેરાન કર્યો નહોતો બાપા.